રામ રામ જય સિયા રામ, રામ રામ જય સિયા રામ, રામ રામ જય સિયા રામ, રામ રામ જય સિયા રામ. શ્રી રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ શ્રી રામ નામ પુરાણને. ગુડ મોર્નિંગ, જય સિયા રામ. આજના નવા બ્લોગમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત. જ્યારે આવી ગયા છે અત્યારે જગ્યામાં દર્શન કરવા માટે ને સંત શ્રી જાયરામ બાપાની જય હો. દુકાને ગોપાક આવી ગયા છે અને હંતાઈ સાથે બી જુઓ કાંકરા ભાઈ બાપુને પ્રાર્થના કરે ગામમાં કોઈ ના રબારી પણ અંબાઈ એવી બાઈ મને અને રણજીત કાકા અત્યારે કાંકરા લેવા આવ્યા. બાળ મંદિરમાં પાછું બેહવાનું છે કાકા ને. મારે જવાનું હતું ભાવનગર શોપિંગ કરવા માટે ને કેદાર પણ થઈ ગયો છે. તે કે તૈયાર કેદાર શીત જવું તારે શોપિંગ કરવા? હા એમને ભાવનગર નીકળવા અમે થઈ ગયા છીએ તૈયાર ઘરેથી. હવે આપણે ગાડી બહાર કાઢીએ છીએ. આગો છે ને ઈ અમે ભાવનગર જવા નીકળી ગયા હતા ને સવારમાં વરસાદ આવતો હતો એટલા માટે ભાવનગરનો વિચાર કર્યો હતો જવાનો, પણ વરસાદ કાંઈ આવતો નથી અત્યારે ને અંધારું થયેલું છે. વરસાદ અંધારેલો છે, આવી જાય તો સારું, નહીતર તો જેવી ઉપરોની કૃપા. ને કેદારને શીત જવું છે? કેદાર હે ગેમ ઝોનમાં કેદારને જવું છે. મિક્સર ટ્રક છે એટલે આ ને આ છે અમારો રૂડોળ ઉપારો ભાવનગરનો રોડ. વસ્તુ લેવા ગયો હતો પણ વસ્તુમાં 15-20 મિનિટની વાર લાગે એવું છે ને આ ભાઈ જો અહીંયા ઊભા રહી ગયા છો, ગાડીઓ જોવે છે ને કે છે હું કે રાજવી કેદાર હાલો હાલો. આપણે ગાડી કરી દીધી હતી પાર્ક અને રાજવી ને કેદાર અમે લિફ્ટની વાટે ઊભા રહી ગયા છીએ. એ કેદુડા શું છે? હા એ હાય અડાય નહીં રેવા દે. ગેમ ઝોન આવી ગયું એટલે જુઓ કેદાર કેટલો રાજી થઈ ગયો ને મંડ્યો દોડવા. ઓ બધે વયો ગયો અંદરે, જો આમ જાય છે કેદાર. હાલે હાલે જોઈ ગાડી ચલાવવા માંડ્યો ગાય ગા. કેદાર રૂમમાં વયો ગયો છે ને બધી જગ્યાએ આમ કેમ એમની ગાડી ફેરવવા માંડ્યો છે. ને કેદાર ગેમ ઝોનમાં પહેલાં તો અહીંયા લસરપટ્ટી ના હોય તેની ગાડીઓને બધું હોય ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને પહેલાં તો મજા આવે છે. કેદારની આ ગાડી ફેવરેટ છે. આમાં કેદારને બેઠો કોઈ બહુ જ ગમે તે વખતે કેદાર બેઠો હતો ત્યારે કેદારને માથામાં ધીમો થઈ ગયું હતું કેમ કે ભટકાડી ગાડી છે માથામાં વાગી ગયું હતું એમને. અત્યારે તો હવે સારું છે ને એટલા માટે આજે હું બેઠો છું. એના મમ્મી રાહે હતા કે ત્યારે એના દીદી આવે ને કેદારને ગાડીમાં એ બેસાડે. મેં એને કીધું કે ચાલ સાથે બેસીએ પણ એ કે ના તમે ચલાવો આપણે નહીં. અમે આવી ગયા હતા ડિમ્પલમાં જમવા માટે ને કેદાર ને રાજવીભાઈ રાહ જોવે છે જમવાની ને કેદાર જુઓ એટલે કેદાર શું છે? જમતા પહેલા તે છાશ આવી જાય ને કે ઓનિયન આવી જાય ને પાપડ આવી જાય, એ 3 આવી જાય પહેલા જ નહીં. 3 આવી ગયું છે રોજની જેમ અમારે પણ પહેલા. હવે જોઈએ જમવાનું ક્યારે આવે છે. અમારો આવી ગયો છે મૈસૂર મસાલા ભાજી ને એક પંજાબી ડીશ મગાવી હતી એ પણ આવી ગઈ છે જમવા માટે. ને કેદાર જો બેસી ગયો છે જમવા માટે. ભાવનગરમાં વરસાદ શરૂ થઈ ગયો છે ઝરમર અને અમે જમીને નીકળી ગયા છીએ ફર્સ્ટ ક્રાઈમાં જોવા માટે. કેદારના કપડાં લેવા હતા એટલા માટે. અને આ જુઓ નવું કંઈક સર્કલ બની ગયું છે અને એમાં શું દોરેલું છે સર્કલમાં
હવે કઈ સમજાણું નહીં. ગાય હતી આ. આપણે કઈ બાજુ અમે ફર્સ્ટ ક્રાઈમાં આવી ગયા હતા કેદારના કપડાં લેવા માટે, અને જોઈએ છે કપડાં ને અત્યારે તો અહીં બધા ટોયસ ને છે ને ડાયપર ને એવું પણ અહીંયા છે ને કપડાં પેલી બાજુ છે ને રાજવી ચેન્જ કરાવે છે કેદારને કપડાં. ભાવનગરનો મારો ફેવરેટ રોડ હોય ને કોઈ તો એ આ રોડ છે, મોલ રોડ. ને મને આ મોલ રોડ એટલો ગમે ને કે એની વાત તમે જોવા દો. ને ક્યારેક ક્યારેક તો એમ થાય આખો મોલ રોડ લઈ લઉં એમ. પણ હજી એને થોડીક વાર છે એવું છે. કેદાર તો મંડ્યો તો કોણ ખાવા. કેદાર તને ના પડીશ તોય મંડ્યો ખાવા. ને કેદાર રાજવી પીવા મંડી. હું પીવે છો કે રાજવી? અરે વાહ. હા આવી ગયા હતા કેદારના કપડાં લેવા માટે, ને કપડાં લેવા આવી ગયા હતા. અને આમ જો કેદાર ટ્રાય કરે છે ને મમ્મી ટ્રાય કરાવે છે. આ બધા કપડાં નાખ્યા છે કેદારના. અમે ઘરે જવા નીકળી ગયા છીએ અને કેદાર એના મમ્મીના ખોળામાં સૂઈ ગયો છે. ને સાંજના 5 વાગ્યા છે અને ભાવનગરમાં સારો એવો વરસાદ પડી ગયો છે. જય સિયારામ. બોલીએ શ્રી ખોડિયાર માતની જય. ખોડિયાર મંદિર આવવાની તૈયારી છે અને જેવું જોતું હતું એવું જ સરસ વાતાવરણ થઈ ગયું છે. ફર્સ્ટ ક્લાસ વરસાદ આવે છે અને અમે ગયા છીએ ઘરે જવા માટે. સવારની આ વરસાદ હતી ને હવે વરસાદ ફાઇનલી આવી ગયો છે. ને અમે પ્રેમભરી વાતો કરતા કરતા જઈએ છીએ ઘરે. ઘરે આવી ગયા હતા અને આવી ગયેલો છે અને લાઇટ હતી ને હજી આવેલી જ છે લાઇટ. ને બાપુજી ખાય છે ભજીયા ને દૂધ, ને કેદારભાઈ પણ ભજીયા દૂધ ને રોટી સબ્જી ખાવા માંડ્યો છે. ને મમ્મી બનાવે છે ભજીયા જો તમે. અને ભજીયા પાછા કયા છે ખબર છે? રાયપુરના ભજીયા. એકદમ ફર્સ્ટ ક્લાસ બને છે ભજીયા. ડાયરેક્ટ પ્રીમિક્સ જ આમાં કરવાનું આવે છે. બધું કરેલું જ આવે છે પ્રીમિક્સ. અને મમ્મી હવે શું કરે પાછા એ? કેમ અલગ? કેમ અલગ એટલે? ઠીક. હા બગડ્યું હોય તો હા બરોબર. ને આ ભજીયા તળાય છે તમે જોઈ શકો છો. અને તળે છે અને એવી સુગંધ આવે છે ને કે ખાવાનું મન થઈ જાય. વરસાદમાં ભીની થઈ હતી ફ્રોન્ક્સ, એટલા માટે અત્યારે ફ્રી થઈને હું ને કેદાર સાફ કરવા માંડ્યા ફ્રોન્ક્સને. વિડીયો સારો લાગતો હોય તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ, જય સિયારામ.